આ તરફ રાજ્યના ખેડૂત આગેવાનોએ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ખેડૂતોના પ્રાણ પ્રશ્નો અંગે રજૂઆત કરી। ખેડૂત આગેવાનોએ કપાસની આયાત નીતિ, વરસાદના કારણે ડુંગળીના પાકમાં થયેલું નુકસાન અને ડુંગળીના પોષણક્ષમ ભાવ અંગે રજૂઆત કરી હતી। આ ઉપરાંત માવઠાથી થયેલા નુકસાનમાં ખેડૂતોને સહાય ચૂકવાતા ખેડૂત આગેવાનો મુખ્યપ્રધાનને આભાર માન્યો હતો। ગુજરાતમાં સૌથી મોટી મગફળીની ખરીદી એ ગુજરાતની સરકારે કરી છે। આનંદની વાત એ છે કે ગયા વખતે 3.5 લાખ ખેડૂતોએ ઓનલાઈન એન્ટ્રી કરી હતી। આ વર્ષે 9,31,000 ખેડૂતોની ઓનલાઈન એન્ટ્રી થઈ હતી। અમને બધા જ ને ખેડૂત આગેવાન તરીકે ચિંતા હતી કે આમાં કેવી રીતે પહોંચી વળશે, પણ ગુજરાતની ખેડૂતલક્ષી ભૂપેન્દ્રભાઈની સરકાર અને માનનીય આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની દીર્ઘ દ્રષ્ટિએ ખેડૂતના દીકરા તરીકે એને સાબિત કરી બતાવ્યું કે ગુજરાતનો ખેડૂત ક્યારેય હેરાન ન થઈ શકે। અમે સીસીઆઈ દ્વારા જે કપાસની ખરીદી થાય છે, અત્યારે 10 લાખ ક્વિન્ટલ જેટલી ખરીદી સીસીઆઈ દ્વારા 1612 રૂપિયામાં થઈ ગઈ છે। વાત રહી ડુંગળીની, તો ડુંગળીમાં પણ જે નુકસાની થઈ છે એ આ વરસાદમાં રાહત પેકેજમાં થઈ છે। એમના ભાવની છે કપાસની અને ડુંગળીની, એમની અમે રજૂઆત રાજ્ય સરકારને પણ કરેલી છે અને કેન્દ્ર સરકારને પણ અમે એક પત્ર લખી અને આની અમારી માંગણી કરેલ છે।